તો પાણીપુરીનું પાણી બની ગયું છે અને હવે બનાવવાનો છે પાણીપુરીનો મસાલો અને એની સાથે બીજી પણ એક મસ્ત આઈટમ છે, તમને જોઈને જ પાણી આવી જશે સાંભળીને જ, એ છે રગડો. તો રગડો બનાવવાનો છે કારણ કે આજે કોમલની ઘરે આવવાના છે એના કઝિન, તો કઝિનની પાણીપુરી ને રગડા પાર્ટી રાખી છે, તો એને બધી વસ્તુ ઓલમોસ્ટ તૈયાર કરી દીધી છે. તમને જોઈને એમ થશે કે ઓહો આસુ પાણીપુરીની લારી કરવાની છે, પણ લારી નથી કરવાની કારણ કે એના કઝિન પાર્ટી છે આજે, તો બધા આવવાના છે કઝિન્સ એના, તો એની વસ્તુ પણ એટલી બધી જ કરવી પડશે. તો એની તૈયારી બધી થઈ ગઈ છે અને અહીંયા હું બનાવ્યું છું અત્યારે રગડો, તો રગડાની પણ ઓલમોસ્ટ તૈયારી બધી થઈ ગઈ છે. હવે રગડો બનાવવાનો છે તો એની પ્રોસેસ પણ ચાલુ કરી દો. અને આ છે રગડા માટેનો એક વ્હાઈટ હોર્સ કંપનીનો મસ્ત મસાલો આવે છે, તો રગડો બન્યા પછી તમે આના એડ કરી શકો છો મસાલાને, કે જેનાથી તમને બાર જેવો સરસ મજાનો રગડાનો ટેસ્ટ આવશે અને આસાનીથી કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં તમને મળી જાય છે. આ રગડાનો વઘાર થઈ ગયો છે અને અડધી પ્રોસેસ થઈ ગઈ છે, પછી અડધી બાકી છે ને, અને સુગંધ તો એટલી મસ્ત આવે છે કે હજી તો સાંજે ખાવાની વાર એમ, તો એમ અત્યારે ખાઈ જ લઈ, ભૂખ એવી લાગી છે એટલે તમને બોલાવ્યા બનાવવા, નકર નો અમે બનાવી લઈ. અને જેને ખાવું હોય ઈ હું આ જયારે મૂકું ને બ્લોગ, એમાંથી આનંદ લઈ શકે છે, ખાવાની ઈચ્છા થઈ હોય. વધુ પડતો આનંદ લેવો હોય તો આજે આવો, 50-50 રૂપિયાની પ્લેટ છે. હા, અને જેને આજે જ ખાવો હોય એ અત્યારે જ આવી જાય ખાવા માટે, કારણ કે સુગંધ એટલી મસ્ત જોરદાર આવે છે, ખાવાનું મન થઈ જ જાય. તો રગડો બનીને રેડી થઈ ગયો છે મસ્ત મજાનો, અને હવે બનાવવાનો છે પાણીપુરીનો મસાલો. બટેકા અને ચણા પણ રેડી કરી દીધા છે અહીંયા. કોમલબેન બેસી ગયા છે પૂરીનો મસાલો બનાવવા માટે. હાય, ચાલો સ્ટાર્ટ કરી દો બેન. પાણીપુરીનો મસાલો રેડી થઈ ગયો છે અને રગડો પણ રેડી થઈ ગયો છે, અને હવે ધોવાના છે વાસણ. ચોકડીમાં ઘણા બધા ભેગા થઈ ગયા છે અને કોમલ અત્યારે પોતું કરે છે, તો હું વાસણ ધોઈ નાખું અને પછી થોડીક વાર નિરાતે બેસે, કારણ કે કઝિન હજી આવ્યા નથી, તો વાસણ ધોઈને પછી થોડીક વાર રેસ્ટ કરી. તો આજે પાણીપુરી પાર્ટી રાખી છે, તો બધા કઝિન આવી ગયા છે, લેડીઝ બધી આવી ગઈ છે, જેન્ટ્સ હજી આવ્યા નથી. તો બધા રેડી છે પાણીપુરી ખાવા માટે? ઓકે, હાલો બોલો બોલો. આ બધી જ અકબરીની નાની મોટી ઝીણી મોટી ગેંગ છે, આવી ગઈ છે, અને આજે બધા સાથે મળીને ખૂબ જ ધમાલ મસ્તી કરવાના છે, ખૂબ જ એન્જોય કરવાના છે, અને પાણીપુરી ને રગડાપુરી ખાઈને ખૂબ જ જલસા કરવાના છે. કરવા છે ને જલસા? ઓકે, અને આ ઝીણી ઝીણી ગેંગ પણ આવી છે અહીંયા. હાય એકાના,
દીકુ રમો તો બે. ધ્યાનો વાલી વાલી કર દે તો ધ્યાનો દીદી ને વાલી વાલી કર દે. હા જય શ્રી કૃષ્ણ કરો હાલો. જય શ્રી કૃષ્ણ કરો તો. તો પાણીપુરીની પાર્ટીમાં અમને ખૂબ મજા આવી. તો તમે પણ આવી પાણીપુરીની પાર્ટી ક્યારે કરી છે કે નહીં, કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.